નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડિયો। આજે આ 5 રાશિવાળા લોકો માટે સફળતા અને પ્રગતિના માર્ગ પ્રબળ થઈ રહ્યા છે। તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત સામે આવશે। લાગણીઓને નિયંત્રણમાં રાખો। ભાવનાત્મકતામાં લેવાયેલ નિર્ણયો જીવલેણ બની શકે છે। તમારા પ્રિય દેવને યાદ કરો અને તેમની પૂજા કરો। નાના વેપારીઓને આજે સારો લાભ થઈ શકે છે। તમારી આવકમાં વધારો થશે તેમજ આજે તમને કેટલાક નવા લોકો સાથે જોડાવાની તક પણ મળી શકે છે। ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે। આજે કોઈ કામમાં પરિવારના સભ્યોની સલાહ ફાયદાકારક સાબિત થશે। તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો। વૃષભ રાશિની વાત કરીએ તો આજે દિવસભર તમારો મૂડ સારો રહેશે। મિત્રો પાછળ પૈસા ખર્ચ થશે। આજનો દિવસ ઘણા મામલાઓમાં સારો રહેશે। માતા પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે। તમે કોઈ શુભ સમારોહમાં ભાગ લઈ શકો છો। સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવું। તમારા સંતાન પર ગુસ્સે ના થાઓ। તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને પ્રશંસા મળશે। જો તમે તમારી ઘરની જવાબદારીઓને ઇગ્નોર કરશો તો પરિવારના લોકો ગુસ્સે થઈ શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો આજે કામના ક્ષેત્રમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જે લોકો પાસેથી તમારે પૈસા લેવાના હતા તેમની પાસેથી પણ આજે તમે પૈસા વસૂલ કરી શકો છો। કામકાજની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ ખરેખર સરળ રહેશે। જો તમને અસ્થમાની ફરિયાદ હોય તો આજે તમારી સમસ્યા વધતી નજર આવી રહી છે। સારું રહેશે કે તમે તમારી જાતનું ધ્યાન રાખો। સામાજિક રીતે તમારું અપમાન ના થાય તેવા કામ ના કરવા। પાર્ટનર તરફથી ગિફ્ટ મળી શકે છે। પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આજે તમે ભાગ્યશાળી રહેશો। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારા નજીકના લોકો તમારા અંગત જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે। તમારા ઘરનું વાતાવરણ વિવાદથી ભરેલું રહેશે। બિનજરૂરી વિવાદના કારણે સ્થિતિ તંગ રહેશે। આજે તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે। શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે। લવ લાઈફમાં તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર બદનામ થવાનો ડર રહેશે। આજે મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બનો। સિંહ રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે। માતા અને પરિવારના અન્ય સભ્યોની વધુ નજીક આવશો। સંબંધીઓની ઘરે અવરજવર રહેશે। તમારા જીવનસાથી સાથે ખૂબ કઠોર ના થાઓ। તમારું ખરાબ વર્તન તમારા પ્રિયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે। વાત કરતી વખતે તમારા શબ્દોનો કાળજીપૂર્વક ઉપયોગ કરો। દરેક નવા સંબંધો પર ચાંપતી નજર રાખવાની જરૂર છે। કાર્યક્ષેત્રમાં અનુકૂળ સ્થિતિથી મન પ્રસન્ન રહેશે। કન્યા રાશિની વાત કરીએ તો શારીરિક અને માનસિક રીતે આજે તમે દિવસભર ખુશ રહેશો। તમારા આહાર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે। આજે અનુભવી લોકોની સલાહ લો, તેનાથી તમને ફાયદો થશે। તમે તમારા કાર્ય અને વ્યવસાયની દિશામાં નવા પગલાં લેશો। તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। ફિલ્ડમાં ચાલી રહેલો વિવાદ સમાપ્ત થશે। તમામ કામ સરળતાથી થશે। પ્રોપર્ટીની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે। કાર્યક્ષેત્રમાં વૃદ્ધિની તક મળશે। તુલા રાશિની વાત કરીએ તો આજે તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થશે। માતા પિતાનો તમને પૂરો સહયોગ મળશે। લાંબા સમયથી ફસાયેલા પૈસા પાછા મળી શકે છે। જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે। ખરાબ સંજોગોમાં તમને તમારા પ્રિયનો સહયોગ મળશે।
જો તમે કોઈ ખાસ વ્યક્તિ સાથે વધારેમાં વધારે સમય પસાર કરવા માંગતા હોવ તો આ હેતુ હવે મુલતવી રાખો. તમારી આર્થિક સમસ્યાઓ યથાવત રહેશે. આવા સંજોગોમાં તમારે શાંતિ જાળવવી. બિનજરૂરી રીતે કોઈની વાતોમાં આવવું નહીં, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જેમના લગ્ન થઈ ગયા છે તેમને સંતાન સુખ મળી શકે છે. અટકી પડેલી યોજનાઓને ફરીથી શરૂ કરવાનો આજે યોગ્ય દિવસ છે. આર્થિક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પણ થોડો સમય લાગી શકે છે. આજે કોઈને પણ પૈસા ઉધાર ના આપવા, નહીંતર પાછા લેવામાં મુશ્કેલ થઈ શકે છે. જરૂરિયાતમંદોને ભોજન કરાવો. તમારી સાથે બધું જ સારું થશે. પરિવારમાં કોઈ સભ્યના લગ્નની વાત થઈ શકે છે. નોકરીમાં નોકરી કરતા લોકોને પ્રમોશન જેવી કોઈ જાણકારી સાંભળવા મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો બિઝનેસમાં કરેલું રોકાણ મોટો ધન લાભ આપી શકે છે. આર્થિક કાર્યમાં ધ્યાન કરવાથી તમારું મન શાંત રહેશે. દુકાનને લગતી ચિંતા રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સુખદ સમય પસાર કરશો. પરિવારના સભ્યો સાથે સંબંધ સુધરશે. સમય જતાં તમને તમારી જાતે જ કેટલીક વસ્તુઓ શીખવા મળશે. કોઈ પણ વસ્તુ માટે સ્ટ્રેસ વગેરે ના લો. સંતાન પ્રત્યે સુખ મળશે. શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા વિવાદનો અંત આવશે. કલાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આજે સારી તક મળશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. ખોટા વિચારો તમારા મનના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરશે. તેથી વૈચારિક સ્તરે ધીરજ રાખવી પણ જરૂરી છે. વ્યવસાયમાં કોઈ ફેરફાર કરતા પહેલા વડીલોની સલાહ લેવાની જરૂર રહેશે. ઘરમાં નવા મહેમાનોના આગમનની જાણ થઈ શકે છે. લાંબા સમયથી અધૂરા રહેલા તમારા કામ પૂરા થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. તમારા કેટલાક ઘરેલું પ્રશ્નો પણ હલ થશે. કુંભ રાશિની વાત કરીએ તો કૌટુંબિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમે ખરાબ પરિસ્થિતિઓમાં તમારી જાતને શોધી શકો છો. અચાનક ધન લાભ થશે. તમારા ભાઈ બહેન તમને સંપૂર્ણ ટેકો આપશે. તમારા નજીકના સાથીઓ સાથે વિવાદ થવાની સંભાવના તમને ચિંતિત કરી શકે છે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ મળશે. તમારે તમારા સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચ કરવા પડી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. મીન રાશિની વાત કરીએ તો આજે કોઈ મિત્રની મદદથી તમને સારી નોકરીની તક મળી શકે છે. તમે તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરશો. તમારે નાની નાની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. યાત્રા થવાની શક્યતા રહેશે. તમે કામના ક્ષેત્રમાં વધારાના પ્રયત્નો કરશો. ખર્ચાઓ વધારે રહેશે. પરિવારના સભ્યોની કોઈ મહત્વપૂર્ણ કામમાં મદદ મળશે. આજે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે. આજે ફરીથી તમારો જમીન સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ઊભો થશે અને તેમાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.